આપણું જે શરીર ને એ એક્ટિવેટ થવા માંડે ને તો એ બીજું ડાયમેન્શનને એ ડિટેક્ટ કરે. શું છે? નેક્સ્ટ લેવલ. એટલે બીજું શરીર જે છે એ બીજા શરીરવાળા જે બીજી એનર્જી ફોર્મ એને એ ડિટેક્ટ કરે એટલે એ તમને હોવાનો ભાસ થાય. એ ભ્રમ નથી, એ છે જ, પણ એ છે એ અસ્તિત્વ એ ઓલ્યા ડાયમેન્શન પૂરતું સીમિત, એને આમાં લાગુ ન કરો. હે આ ડાયમેન્શન એ બધા અલગ અલગ શરીર હોય. આવી રીતે હોય. આ ફિઝિકલ બોડી છે, તમે મારા સામે બેઠા હો તો ફિઝિકલ બોડી હારે કનેક્ટેડ છે. ઓકે, પછી મારું બીજું શરીર છે એમ તમારા બીજા શરીર હોય એની હારે એ સીધું કનેક્શન હોય. જરૂરી નથી હવે જો ફિઝિકલ બોડી એને સમજી નહીં શકે તો કન્ફ્યુઝન હે. તમને ખબર પડી ખબર કે મારું જે નેક્સ્ટ લેવલનું શરીર છે એ નેક્સ્ટ લેવલની ઉર્જાને ડિટેક્ટ કરી રહી છે. જસ્ટ અનુભવ. એમાં તમે ફેરફાર કરી શકો. જો એની ઉપર કાબુ આવે તો એમાં ફેરફાર કરી શકો, તમે એનો યુઝ પણ કરી શકો. બસ આ આપણે ફક્ત એક જ શરીરને વાપરી રહ્યા છીએ. આપણી અંદરના 7 શરીરે. હવે ડાયમેન્શન ચેન્જ કરવા માટે આપણા કમસે કમ 3 શરીર ક્લીન થવા જોઈએ. ફિઝિકલ બોડી, સૂક્ષ્મ શરીર અને કારણ શરીર. તો અમારી યાત્રા જે છે જે ફિઝિકલ બોડી ઉપર અમે બહુ ધ્યાન આપતા નથી. એ દવાખાના થયા જરૂરી હોય એટલું અમે કહી તો બહુ એમાં માથાકૂટ પડતા. જો એ ચાલુ કરીને જો તો પછી પહેલાં શરીરવાળા બધા આવી ગયા તો દવાખાનું કરવું પડે એમને. સીધી વાત છે. એટલે ઓલા બધા રહી ગયા બાકી એના માટે ઓલરેડી ડૉક્ટરો છે. એટલે એમાં લફમાં પડતા નથી. એટલે બીજું શરીર અને ત્રીજું શરીર એ પાછળના 2 શરીરની અંદર જ અમારું રિપેરિંગ થાય અને એમાં જ અમે રિપેરિંગ કરી અને એ 3 શરીરનું રિપેરિંગ એલાઇન થઈ ગયું. પાછળના 2 શરીર રિપેર થઈ ગયા તો પછી ફિઝિકલ બોડીનો બહુ મતલબ નથી. પછી જેવું હોય એવું એ હાલશે પડ્યો, કારણ કે એ અંદરના શરીરો આને હાકલશે. શું છે? કોઈ અંતર ભૂલાતું ના હોય.